નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે અંજીર ખેતીમાં છે ફાર્મમાં, સમર્પણ ફાર્મમાં, અને બહારથી ખેડૂત મિત્રો જેમણે અંજીર વાવેલા છે એમને કઈ રીતે વાવેતર કર્યું, અહીંથી રોપા લઈ ગયા, એને કઈ રીતે પ્રોસેસ કર્યું એની આખી જર્ની કહેશે અને એને શું શું અનુભવ થયા. એક આપણી ત્યાંથી ખેડૂત અંજીર લઈ જાય અને વાવેતર કર્યા પછી એને શું શું પ્રોબ્લેમ આવ્યા, એને શું શું ઉત્પાદન લીધા અને કઈ રીતે વેચાણ કર્યું. તો આપણે સૌ મળીએ લવજીભાઈ, જે એમણે પણ અંજીરની ખેતી કરી છે. તમારો પરિચય આપો. મારું નામ લવજીભાઈ ચવાણી, ગામ બળિયા, તાલુકો પાલતાણા. ઓકે, ને તમે અંજીર કયા ટાઈમમાં વાવ્યા હતા? મેં ગયા વર્ષે વાવ્યા હતા જુલાઈ 24 જુલાઈ 2025 છે. ઓકે, અને એનું ઉત્પાદન કેટલા મહિનામાં આવી ગયું હતું? ચોથા મહિને 5મા મહિને શરૂ થઈ ગયું હતું. 5મા મહિને શરૂ થઈ ગયું હતું. વાવ્યા પછી તમે 5મા મહિને પેલું ફ્રૂટ ઉત્પાદન તમે 5મા મહિને લીધું? હા ભાઈ, અમે 6 મહિના કહી છીએ, તો અમે જે કહી છીએ એ પ્રમાણે 100% રહ્યું કે એમાં કઈ ફેરફાર થયો? નહીં, 5મા મહિને મારે વેચાણ શરૂ થઈ ગયું હતું. સારા પ્રમાણમાં મને ઉતારવા. હા, તમે સારા એવા ફ્રૂટ ઉતારીને વેચવાનું શરૂ કરી દીધું હતું. તમે પાકેલા અંજીર વેચ્યા કે ડ્રાય કર્યા કે શું કર્યું? પાકેલા વેચ્યા છે અને ડ્રાય ઘણા કર્યા છે અને પલ્પ પણ બનાવ્યો છે મેં. ઓકે, અને પાકેલા અંજીર શું ભાવ વેચ્યા? એ 150 રૂપિયા કિલો. ઓકે, અને તમારે ત્યાં વેચાઈ જતા હતા? ત્યાં સુરત ને અમદાવાદ ને બધી સિટીમાં ગયા હતા અમારા. હા, પણ તમે હોલસેલમાં વેચ્યા કે? હા, હોલસેલમાં. ઓકે, પાકેલું ફ્રૂટ વેચવામાં ક્યાંય કોઈને બગાડ થયો ખરો? નહીં, કારણ કે સારી વસ્તુ જ બધાને મેકલાવી હતી આપણે. મોડી તો કોઈને આપી નહોતી. એટલે એવી કોઈ ફરિયાદ આવી કે તમે પાકેલું અંજીર ઉતર્યું, એના ઘરે ગયું ને બગડી ગયું ને એને ફેંકી દીધું ને એવી કોઈ? નહીં, એવી કોઈ ફરિયાદ નથી આવી. ઓકે, એટલે બધું કસ્ટમર ને પ્રોપર વ્યવસ્થિત પહોંચી ગયું ને? હા, વ્યવસ્થિત પહોંચી ગયું. ઓકે, હવે આજે તમે હોલસેલ વેપારીઓને બાંધીને તમે વેચો છો, તો એ સમયસર માલ લઈ લે છે કે તમારે કઈ રીતે તમે? ના, લઈ લે છે બધા લઈ. અત્યારે તો જાજા ડ્રાય જ કરું છું અને ડ્રાય તો પુષ્કળ પણ ઓર્ડર બહુ આવે છે અને પોગાતું નથી એટલા ઓર્ડર આવે છે. ઓકે, તો હવે તમે એમાંથી પલ્પ બનાવ્યો. શું બનાવ્યું? પલ્પ પાકેલા અંજીર માંથી પલ્પ બનાવ્યો. પલ્પ બનાવેલો છે. તો એ પલ્પ છે તો એ અત્યારે તમે લઈને આવ્યો છો? હા, તમને દેવા માટે જ આવ્યો છું. હા, એ તમે જેટલો ભેગો કર્યો તે પલ્પ લઈને આવ્યા છો અમને આપવા માટે? હા, તમને. તો સારી વાત છે, તમે થોડું ભેગું કરીને અત્યારે લેતા આવ્યો. અમારે એની બહુ જરૂરિયાત છે. અમારે જરૂરિયાત એટલે છે, અમને બહુ મોટા ઓર્ડર આવે છે. તો તમે થોડું ભેગું કરીને તમારી પાસે વેચાતા વધે એ અમે બધું લઈ લેશું. તમે પલ્પ બનાવો, ડ્રાય અંજીર કરો કે પાકેલા બનાવી વેચો, બધો માલ અમે લેવા તૈયાર છીએ. પણ અમે કઈ પદ્ધતિથી તમે કરશો પ્રાકૃતિક, તો અમે ખરીદી કરશું. નહીં, પ્રાકૃતિક જ કરું છું હું. હા, હવે એક છોડવામાં તમને અંજીર કેવા આવ્યા, કેટલા નંગ આવ્યા અને કેટલું પ્રોડક્શન આવ્યું તમને પહેલા વર્ષમાં, એ થોડું? પહેલા જ વર્ષમાં 35 થી 40 નંગ તો એક છોડે ઓછામાં ઓછા હતા. પહેલા પાકમાં કે? પહેલા પાકમાં એટલા હતા. બીજા પાકમાં પાક તો ભાઈ શરૂ જ રહ્યો છે, હજી કન્ટિન્યુ ચાલુ જ છે. એટલે 16 થી લગભગ 2-2.5 કિલોની એવરેજ આવી ગઈ છે મારે પહેલા જ વર્ષે. તો અમે જે પ્રમાણે તમને આગળ કીધું હતું કે એટલું પ્રોડક્શન આવે, તો એમાં કઈ ફેરફાર રહ્યો કે સેમ ટુ સેમ આવ્યું? નહીં, બસ ઈ જ આવ્યો ને? એમાં ફેર નથી પડ્યો કઈ. ઓકે, હવે આ અંજીર ખેડૂતોને કરવી જોઈએ કે ન કરવી જોઈએ, તમારા અનુભવ પ્રમાણે તમે કહો. ના, કરાય. માર્કેટ જાતે ઉભું કરવું પડે જો કરવું હોય તો, અને કરે જેવું તો છે જ. અને બાકી તો સપોર્ટ જો તમારી જેવાનો હોય તો કરાય કરો. ઓકે, ને બીજા ખેડૂતો અત્યારે ઘણા બધા વિચારે કે અમારે કરવું કે ન કરવું, તો ખેડૂતોને અમે જે કહીએ છીએ એ પ્રમાણે અમે રાઈટ કહીએ છીએ કે રોંગ કહીએ છીએ? ના, બરાબર જ કહો છો તમે. તો આવનાર સમયે અંજીરની ખેતીમાં તમને કેવું લાગે છે? આ બધા ખેડૂતોને ઉપયોગી થશે કે? ઉપયોગી જાતે જો મહેનત કરે, આખી ફેમિલી મહેનત કરે તો આ કર્યા જેવું છે. અમે કોઈ જાતે એક જણ કરીને ઓલું કરી શકે તો આ માર્કેટ નો બને કે ઘરે બધા ફેમિલી બધાને સાથ સહકારની જરૂર પડે. એટલા તો નો જ થાય. અમે તો પેલા કહી, તમે પ્રોડક્ટ બેઝ કામ કરવાના હોય ને તો તમે આ વસ્તુ તમને વધારે અનુકૂળ બેસશે અને ઇન્કમ તમને સારી થશે. ઇન્કમ સારી થાય, ફેમિલી નું બધા સપોર્ટ હોય તો સારું પડે આમાં. પછી માનો કોઈ ખેડૂત એવા હોય, એકલા પંડે હોય, કઈ ન કરી શકે, તો એનો માલ, પાકેલો માલ અમે સીધો ખરીદી લઈ, તો એને બીજી કઈ હેડેક ન રહે, તો સીધું તમારે અમને વેચી દેવાનું રહે. પણ એનું ઉત્પાદન એમને સારું મળે, 2-2.5 કિલો 3 કિલો પ્રોડક્શન આવતું હોય પહેલા વર્ષે, બીજા વર્ષે વધવાનું હોય, તો એ પણ એના માટે સારું જ કહેવાય.
પણ તમે સાથે ફેમિલી સાથે કામ કરીને એને વેલ્યુ એડિશન કરો તો પૈસા વધે ને. વધે હા, તો એમાં થોડીક મહેનત થાય પણ પૈસાની ઇન્કમ તો સારી આવે. આપણે તો શેના માટે વાવ્યું હોય? જાતે માર્કેટ બનાવીને વેચી તો પૈસા આપણે આપણી રીતે લઈ શકીએ. બાકી તો તમને દેવામાં તો એટલું બધું પૈસા તો ન જ આપી કો તમે તે. હા, અમારે પાછું વેચવાનું હોય. હા, અમારે પાછું એને પ્રોસેસ કરીને આગળ વેચવાનું હોય. એટલે જો એક જ વસ્તુ છે કે આપણે જે તુર્કી ને અફઘાન થી અંજીર મંગાવીએ છીએ તો એ ધીમી ગતિએ આપણે આપણા વાતાવરણમાં સેટ કરીને આપણે સેટઅપ કરી શકશું એવી તમને લાગે છે ખરું? ના થઈ જાય એમ છે અહીંયા ચોક્કસ. હું તો ટ્રાય કરું છું. જે લોકો એકવાર મંગાવે છે એ ઓર્ડર બીજી વાર ફરજિયાત દે છે. હા, પ્રોસેસ થયા પછી ડ્રાય ના ઓર્ડર તમને રિપીટ તોમ આવે છે અત્યારે. ઓકે, તો ખેડૂત મિત્રો, આ અંજીરની ખેતી શા માટે કરવી જોઈએ? પહેલી વાત તો આ પ્રાકૃતિક છે. તુર્કી અને અફઘાન થી જે અંજીર આવે છે તો એ આપણા રાષ્ટ્રમાં થાય, આપણી જન્મભૂમિ પર થાય ને આપણે જ ખાઈએ. બહારથી આપણે શું કામ આગ્રહ રાખીએ? ઇમ્પોર્ટ કરેલી વસ્તુ તો આપણા પૈસા બહાર જઈ રહ્યા છે ઓલરેડી. તો આપણી ભૂમિ ઉપર અંજીર થાય અને સારું ઉત્પાદન કરીએ તો આપણે આ રાષ્ટ્રને સ્વનિર્ભર કરવા માટે થોડી ઘણી મહેનત ખેડૂતો કરશે તો આ આપણે 100% આપણું ઉત્પાદન ઇમ્પોર્ટ નહીં કરવું પડે. અંજીરનું જે તુર્કી ને અફઘાન છે એ નહીં કરવું પડે. જો બધા ફેમિલી સાથે જ અહીંયા અંજીરની ખેતી જોવા આવ્યા છે અને અમને અહીંયા પલ્પ જે ભેગો થયો હોય અમને દેવા આવ્યા છે. તો આ ખેતી ખેડૂતોને શીખવી પડશે, આવનાર પેઢીને પણ શીખવાડવી પડશે, જેથી આપણા રાષ્ટ્રને આપણે મજબૂત કરી શકીએ અને આપણા ખેડૂતોને પણ મજબૂત કરી શકીએ. જય હિન્દ, જય ભારત, જય કિસાન. 9825943531 સમર્પણ અંજીર ફાર્મ મોટા.